ફોરેસ્ટ ગાર્ડના જે ઉમેદવારો ગાંધીનગરમાં જે આંદોલન કરી રહ્યા છે તે આંદોલન વધુ ઉગ્ર બનતું હોય તે પ્રકારના દ્રશ્યો ગઈકાલે સાંજે જોવા મળ્યા હતા। ત્યારે યુવરાજસિંહ સહિતના જે લોકો હતા તેમની અટકાયત કરવામાં આવી હતી। આપણી સાથે અત્યારે યુવરાજસિંહ છે, એમની સાથે જ વાત કરીએ। યુવરાજસિંહ, આખું જે આંદોલન જે થયું અને જે ગઈકાલે જે અટકાયતનો દોર શરૂ થયો અને ખાસ કરીને જે પોલીસે ગેરવર્તન કર્યું છે જે ઉમેદવારો સાથે, કેટલું યોગ્ય કહેવાય? ખાસ કરીને જોવા જઈએ તો પોલીસ જે અત્યારે જે વર્તન કરી રહી છે એ ખરેખર અમાનવીય વર્તન છે અને આ અમાનવીય વર્તનને અમે સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ અને એ કહીએ પણ છીએ કે પોલીસનો જો આટલી બધી ચરબી દેખાડવાનો શોખ થતો હોય તો આ માસૂમ બાળકો પર શા માટે બતાડો છો ભાઈ? જે ખરેખર ક્યાંક ને ક્યાંક પોતાની રોજગારી માટે ક્યાંક વલખા મારી રહ્યા છે, જેને તમારે એવો પ્રયાસ કરવો જોઈએ કે તમે આને ન્યાય આપો, પરંતુ તમે આને ન્યાય તો આપી નથી શકતા। એટલે જો ચરબી દેખાડવાનો એટલો બધો શોખ હોય તો અગ્નિકાંડના જે ગુનેગારો છે એની ટીંગાટોળી કરો, એને તમે લાઠીચાર્જ કરો। આટલી બધી ચરબી દેખાડી છે, એક વખત ન્યાય દેખાડો। મોરબી બ્રિજ દુર્ઘટના, તક્ષશિલા, હરણીકાંડ, બોટાદમાં કેમિકલ કાંડ, જે તમે કહી શકાય કથિત રીતે દારૂ કાંડ જ કહી શકાય, પણ આવા બધા કાંડ થયા ત્યારે તમારી ચરબી ક્યાં હતી ભાઈ? અને ચરબી દેખાડવાનો એટલો બધો શોખ હોય તો ગુજરાતની અંદર 32 પેપરો ફૂટ્યા છે, તો ત્યાં તમારે પેપર લીકેજના જે માફિયાઓ છે એને તમારી ચરબી દેખાડી દીધી ને, એમાંથી તો એકને તમે હજી સુધી પકડી નથી શક્યા। અને માસૂમ બાળકો જ્યારે પોતાના ન્યાયની વાત કરતા હોય ત્યારે તમે તમારી ચરબી દેખાડો છો। અને વાત રહી ફોરેસ્ટ વિભાગના વિદ્યાર્થીઓની, તો એ વિદ્યાર્થીઓની માંગણી ખૂબ વ્યાજબી છે અને વ્યાજબી માંગણી સાથે અમારું સંપૂર્ણ સમર્થન પણ છે। કેમ કે જે લોકો કહી રહ્યા છે કે ના માર્ક જાહેર થઈ અને માર્કમાં જે તમે ગોપનીયતાનું ગતકડું લાવ્યા છો એ અમને માન્ય નથી, કારણ કે નીટ જેવી પરીક્ષામાં હમણાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે દરેક ઉમેદવારના માર્ક દરેક ઉમેદવાર જોઈ શકવા જોઈએ। આજે હું જ મારા માર્ક જોઈ શકું એવું ન હોવું જોઈએ, દરેક ઉમેદવાર પોતાના અને બીજાના બધાના માર્ક જોઈ શકે એ પ્રકારની આખી જે વ્યવસ્થા હોય એ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। કેમ કે તમે કંઈક છુપાવો છો એટલે આ ગોપનીયતાનું ગતકડું સામે લાવો છો, તમારે તમારા કાંડ છુપાવે છે, તમે તમારા ભ્રષ્ટાચારો છુપાવવા છે, એટલે આ ગોપનીયતાનું ગતકડું મૂકવામાં આવ્યું છે અને એ એમને જરા પણ માન્ય નથી। જે વિદ્યાર્થીઓ છે, જે ઉમેદવારો છે, આટલી તૈયારી કરીને આવે છે તો એમને કેમ આંદોલન કરવું પડે છે હર વખતે? ટેટટાટથી લઈને આ જે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો છે એમને ખાસ કરીને જોવા જાવ તો તમામ જગ્યાઓ ઉપર અત્યારે ઉમેદવારો રોડ ઉપર જ તમને જોવા મળશે। ગુજરાતના યુવાન આજે રોજગારી માટે વલખા મારી રહ્યા છે અને ગુજરાતના જે સત્તાધીશો છે એ મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે કે અમે ગુજરાતના યુવાનોને રોજગારી આપીએ છીએ, પણ એ ખાલી બેનરો ઉપર રોજગારી છે। એના બજેટમાં ક્યાંક ને ક્યાંક આવેદન કહી શકે કે અંદાજપત્ર જે આવે છે એમાં રોજગારીની વાત હોય, બાકી વાસ્તવિક રીતે ધરાતલ ઉપર એક પણ જગ્યાએ રોજગારી આપવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ છે આ સરકાર। અને યુવાનો જ્યારે પણ પોતાના હકની માંગણી કરવા આવે કે પોતાના ન્યાયની માંગણી કરવા આવે, પોતાના હકના રોટલાની માંગણી કરવામાં આવે ત્યારે આ સરકારે હંમેશા એની પર દમન કર્યું છે। ગઈકાલના જે દ્રશ્યો આવ્યા એ ખૂબ ડરાવના હતા અને ખૂબ ચિંતામાં મૂકે એવા દ્રશ્યો હતા। પહેલા તો જે કહી શકાય રોજગારીનો બણકો ત્યાંથી જ ફૂટી જાય છે કે 823 પદ માટે ફોરેસ્ટ વિભાગની સૌથી લોએસ્ટ કેડરની, આખા ગુજરાત રાજ્ય સરકારની સૌથી લોએસ્ટ કેડરની 1800 ગ્રેડ પેની નોકરી માટે જોવા જઈએ ને તો 8 લાખ ઉમેદવારો ફોર્મ ભરે છે। એટલે ત્યાં જ આ જે રોજગારીનો જે બણકો છે અથવા રોજગારીનો જે ગુબ્બારો છે ને એના અહીંયા ફૂટી જાય છે। એટલે આ રોજગારી આપવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયા છે। અત્યારે પણ જોવા જઈએ તો દરેક ઉમેદવાર વલખા મારી રહ્યો છે ક્યાંક ને ક્યાંક પોતાની રોજગારી માટે, જે પોતાના હકના રોટલા માટે। અને તમે જે વાત કરી વાત સાથે હું સહમત છું। ટેટટાટ જોઈ લો, ફોરેસ્ટ જોઈ લો, આઈટીઆઈ જોઈ લો, પોલીસ વિભાગ જોઈ લો, કોઈ પણ ડિપાર્ટમેન્ટ તમારે ચાલીને જોઈ લેવાની છે। પંચાયતો તો પંચાયતના ઉમેદવારો અત્યારે રોડ ઉપર છે, એ કર્મચારીઓ રોડ ઉપર છે કે ભાઈ તમે અમને નિમણૂક આપી 2012માં, પણ અમારા બદલીના નિયમોનું શું? તો એ ટેટવાળા રોડ ઉપર છે, અત્યારે એ આંદોલન કરી રહ્યા છે। જે ટેટવાળા મુદ્દા હતા તો એમાં પણ જે તારીખ હોય એને કીધું તો કે અમે ભરતી કરીશું, તો એવું એક વાયદો આપવાનો હતો 1852 ઉમેદવારોની અન્ય માધ્યમોની ભરતી બહાર પાડશે, હજી સુધી એની પહેલી તારીખ જતી રહી, એની ભરતી બહાર નથી પાડી। એટલે દરેક વખતે આ સરકાર ગાજર લટકાવવામાં માહિર છે। વિદ્યાર્થીઓ જેવા જ એમ કહી શકાય કે ભેગા થાય એટલે ગાજર લટકાવે। આ ઉમેદવારો ફોરેસ્ટના જે હતા એમાં પણ ગાજર લટકાવવામાં આવ્યા હતા। 29 તારીખે પરિણામ આવ્યું, 2જી તારીખનું ગાજર પહેલા આવ્યું કે ભાઈ 2જી તારીખે 25 ગણા ઉમેદવારોને તમને લિસ્ટ મળી જશે અને એ લિસ્ટમાં તમને લોકોને આગળ બોલાવવામાં આવશે। પછી એક ગાજર આવ્યું 6 તારીખનું કે ભાઈ 2જી તારીખે નહીં 6 તારીખે 40 ગણા ઉમેદવારને બોલાવવામાં આવશે અને તમે આમાં જગ્યા વધારવાના પણ પ્રાવધાન અમે વિચારી રહ્યા છીએ, તો જગ્યા પણ વધી શકે છે અને આ પ્રકારના પોઝિટિવ વાત આવી। જે વ્યક્તિ આ બધી જ માહિતી આપતા હતા એને પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું। જે વ્યક્તિ ખરેખર જોવા જઈએ તો જેની એકાઉન્ટેબિલિટી
ફિક્સ થતી હતી, કારણ કે ભરતી બોર્ડના સચિવ હતા. સચિવના હોદ્દાની રૂહે, અમે હોદ્દાની રૂહે કહે છે, વ્યક્તિગત ટીકા ટિપ્પણી નથી કરતા, હોદ્દાની રૂહે એની ઉપર જવાબદારી હતી કે એને જે પણ કમિટમેન્ટો કર્યા છે કમિટમેન્ટો પૂરા કરે. પણ એને પોતાના કમિટમેન્ટ પૂરા ન કર્યા, પોતાના પદ છૂટું કરી દેવા સુધી એ લોકો આવી ગયા કે ભાઈ અમે અમારું પદ છોડી દઈએ છીએ. પણ તમારા પદ છોડવાથી શું વિદ્યાર્થીઓને ન્યાય મળી જશે? આ તકલીફ ત્યાં છે. જે ગોબાચારી થઈ છે, જે ભ્રષ્ટાચાર, જે કૌભાંડની અમને ગંધ આવી રહી છે, જે બૂ આવી રહી છે, એનાથી શું એ સારું થઈ જવાનું છે? ખરેખર તમે પદ ઉપર રહ્યો, અમે એવું કહીએ છીએ, કારણ કે તમે એક્ટિવ પર્સન હતા. તમે ટ્વિટરના માધ્યમથી કે કહી શકાય કે અલગ અલગ માધ્યમોથી વિદ્યાર્થીઓને જવાબ આપતા હતા. એક્ટિવ પર્સનનું ડીએક્ટિવ થવું એ ખરેખર હાનિકારક છે, બધા માટે હાનિકારક, સરકાર માટે અને વિદ્યાર્થી બધા માટે હાનિકારક છે. અમે હજી કહીએ તમે એક્ટિવ રહો, તમે ભરતી બોર્ડમાં જ રહો, પણ વિદ્યાર્થીઓને સાચી માહિતી આપતા રહો. તમારો પદની ગરિમાનું અમે પણ કહી શકાય કે અમે એની ગરિમાની મર્યાદા જાળવી છે. એટલે કહીએ છીએ અમને એ હોદ્દાની રૂએ તમે જે કમિટમેન્ટો કર્યા હતા કે અમે માર્ક જાહેર કરીશું, આટલા ઉમેદવારોને બોલાવીશું, બધું જ કરો. પણ ઇન્ડિવિજ્યુઅલ માર્ક શા માટે? બધા જ વિદ્યાર્થીઓ પોતાના માર્ક જોઈ શકે, જગ્યામાં વધારો થઈ શકે. નોર્મલાઇઝેશન મેથડ શું છે અમને સમજાવો, અમારે સમજવું છે. મેરિટ જેટકા જે ખૂબ કહી શકાય કે અમારી અકલ્પનાની બહાર છે, અકલ્પનીય છે અમારા માટે. તો સુરત 177, તાપી 175, આ બીટગાર્ડનું મેરિટ છે 200માંથી, જેમાં 5-5 પ્રશ્નો તો રદ કરવામાં આવ્યા છે. હવે તમે વિચારો, આપણે 190માંથી 175 આવતા હોય અને કટ ઓફ મેરિટ છે, એટલે ઘણા તો 190 ઉપર વાળા છે. આપણે બીટગાર્ડ લેવા છે કે બ્રિગેડિયર લેવા છે ભાઈ, એ નક્કી કરી નાખો. બીટગાર્ડ લેવા હોય તો આટલું મેરિટ ન હોય. અને આની પહેલા ભૂતકાળમાં ભરતી 334 જગ્યા માટે બહાર પડી હતી. 80 માર્ક વાળો રનિંગમાં જઈ શકતો હતો. આની પહેલા 334 ફોરેસ્ટ બીટગાર્ડની જગ્યા 2021માં બહાર પડી હતી, અને એમાં 80 માર્ક વાળો રનિંગમાં જઈ શકતો હતો. આ 180 માર્ક આવે એ ઘરે બે. અને સૌથી મોટી વિસંગતતા કેવી પેદા થઈ છે કે આજે 150 માર્ક વાળો ઘરે બેઠો છે અને 120 માર્ક વાળો આજે મેરિટમાં ઇન છે. હવે આને ખોટું લાગે કે ન લાગે, એટલે તમે માર્ક જાહેર નહીં કરો ત્યાં સુધી અમને કઈ રીતે ખબર પડશે કે નોર્મલાઇઝેશન કઈ પ્રકાર થયું, પછી અમે આગળનું સ્ટેપ કહીશું. બાકી નોર્મલાઇઝેશનના માર્ક તો અમારે જોશે. જે ગઈકાલે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો 25% કે 25 ગુણ વાળો જે પરિપત્ર, એ ઉપર તમારી પ્રતિક્રિયા શું છે? 25 ગણા ઉમેદવારોને અમે બોલાવીશું, આ પ્રકારનો પરિપત્ર ગઈકાલે ઓફિશિયલ રીતે જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે વિદ્યાર્થીઓનું ઘર્ષણ એ પ્રશાસન તંત્ર સાથે અને વહીવટી તંત્ર સાથે બંને જગ્યાએ થયું, ત્યાર પછી એ લોકોને સામેથી તો ઈચ્છા થતી જ નથી કે અમે કંઈક વિદ્યાર્થીઓને આપી દઈએ. આ તો ઘર્ષણ થાય છે. એની જે કહી શકાય કે અમારી પરીક્ષા પછીની પરીક્ષા લેવાય છે અને પરીક્ષાની પણ પરાકાષ્ઠા આવી જાય છે, જ્યારે પોલીસ લાઠીચાર્જ કરે છે અને દ્રશ્યો તમામ આપના જેવા પ્રતિષ્ઠિત માધ્યમો દેખાડી રહ્યા છે, ત્યારે એ લોકોને એવું થાય છે કે અમે આમાં કશું કંઈક આપીએ, નહીંતર વિદ્યાર્થીઓ અમારા વિરોધ કરશે. તમે સતત આ દ્રશ્યો, તો સતત આ વિઝ્યુઅલ ચલાવ્યા છે ને, એના મજબૂરી વશ થઈને આ મેરિટ લિસ્ટમાં એને 25 ગણાનો આજે નિર્ણય કર્યો અને ઓફિશિયલ રીતે એની જાહેરાત કરી. હું આંશિક રીતે આ જાહેરાતને આવકારું છું, એમાં ના જ નથી, કારણ કે આશાવાદી માણસ છું, આશા જીવંત રાખું છું, એટલે સ્વીકારું છું ચોક્કસપણે. પણ એની સાથે સાથે અમે એ પણ કહીએ છીએ કે જો તમે ચોરી ન કરી હોય, જો તમે પાકસાફ હોય, તમે ઈમાનદાર હોય, ભ્રષ્ટાચારનો એક રૂપિયો તમે જો ઘરે ન લઈ ગયા હોય, તો તમે દરેક વિદ્યાર્થીઓના માર્ક એ જાહેર કરશો. બાકી તમે જો માર્ક જાહેર નથી કરતા, એટલે અમે સમજી લેશું કે તમારા પેટમાં પાપ છે. અને જો તમારા પેટમાં પાપ છે તો જ તમે માર્ક જાહેર નથી કરતા. બાકી તમારા પેટમાં પાપ ન હોય તો તમે માર્ક જાહેર કરો. બાકી અમે આગળના દિવસોમાં આંદોલનને મોટા સ્ટેજ ઉપર લઈ જવાની તૈયારીમાં છીએ જ. 9 તારીખે જે પણ જાહેર થશે એની ઉપર પછી 11મી તારીખની અમારી પ્રતિક્રિયા હશે. તેજસભાઈ, તમે ઘણા બધા આંદોલનમાં મેં તમને જોયા છે. આ જે આંદોલન જે થયું છે, જે અઠવાડિયાથી સતત આપણે જોતા આવીએ છીએ કે અલગ અલગ રીતે આંદોલન કરવામાં આવે છે, પણ ગઈકાલે જે આખી સ્થિતિ સર્જાઈ હતી અને જ્યારે યુવકો ઉપર, જે ઉમેદવારો હતો એમની ઉપર પોલીસ દ્વારા જે દમન કરવામાં આવ્યું, ટીકાપાટુનો માર મારવામાં આવ્યો, તો કેટલું યોગ્ય કહેવાય? કારણ કે તમે પણ એ આંદોલનમાં કદાચ હશો, ત્યાં તમારી અટકાયત કરવામાં આવી હતી, તમે છૂટ્યા, પછી એ ઉપર તમારી પ્રતિક્રિયા શું? હવે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જ્યારે અન્યાય સામે ન્યાય મેળવવા માટે ઉમેદવારો જાય છે, ત્યારે 2-5 ઉમેદવારો જાય છે, ત્યારે સચિવ એવું કહે છે કે ભાઈ તમને 2-5 લોકોને જ આ પ્રશ્ન છે. જ્યારે હજારોની ભીડમાં જાય છે ત્યારે એમ કહે છે કે ભાઈ આ તો તમે 2 જણાએ આવીને તમે આપી શકો, આટલા લોકો શા માટે આવ્યા? અને 2 દિવસથી સતત ફોરેસ્ટ માટે અમારી મુખ્ય માંગણીઓ હતી કે સીબીઆરટી રદ કરીને પરીક્ષા ઓફલાઈન હોવી જોઈએ, જેથી કરીને એક જ પેપર હોય, કોમન પ્રશ્ન હોય તો કોમન માર્ક બધાને આવી શકે, તો કોઈ સાથે અન્યાય ન થાય. એક મુખ્ય માંગ અમારી હતી. અને 823 જગ્યાઓની અંદર અમારે વધારો કરવો છે. તો આપણા મૂળભાઈ બેરા સાહેબે ખુદ કીધેલું કે 50% જેટલી વેકેન્સી હોય તો એમાં વધારો કેમ ન થાય. એને લઈને અમે 2 દિવસથી સતત અમે એકઠા થયેલા હતા. પરંતુ કંઈક ને કંઈક થાય તો ઉમેદવારો
બધા જિલ્લામાંથી આવવાની તૈયારીમાં હતા. તો કંઈક ને કંઈક ઉપરથી હુકમ આદેશ આપવામાં આવ્યો હશે કે કોઈ પણ હાલતે ઉમેદવારો એકઠા ન થવા જોઈએ અને આને તમે જુદા કરી નાખો. એને લઈ અને કાલે લગભગ 10:30-11 ના ગાળામાં સિસ્ટમ દ્વારા તંત્ર દ્વારા આદેશ દેવામાં આવ્યો કે 15 મિનિટ તો તમારી પાસે સમય છે, અહીંયાથી તમે અલગ પડી જાઓ, નહીં તો અમે અમારા પગલાં ભરીશું, તમારી ઉપર કેસ દર્જ કરીશું. અને આવી રીતે કીધું તો કંઈક ને કંઈક ઉમેદવારો અમુક લોકો ગામડેથી દૂર આવતા હોય તો ક્યારેક ડરી જાય છે. તો બધા ઉમેદવારોને અફરાતફરી ત્યાં મચી ગઈ. ઘણા અમે 12-13 લોકો જેવા હતા કે જ્યાં અડીખમ ઊભા હતા, બાકી બધા લોકો જતા રહ્યા હતા. તો કંઈક ને કંઈક અમે સમજીએ છીએ કે પોલીસ ઉપર પ્રેશર હોય છે, પરંતુ એનો મતલબ એવો તો નથી કે જે ન્યાય માટે સાચો મુદ્દો લઈને આવ્યા છે એને દબાવી દઈએ. તો કંઈક ને કંઈક અમારા મુદ્દાને દબાવી દેવામાં આવીએ છે. આજે પણ અમારી એક જ માંગ છે કે તમે જે 9 તારીખનો તમને એક લોલીપોપ લટકાવ્યો છે એ 9 તારીખની તમે 12 તારીખ ફરીથી ન કરો, એ આશા સાથે અમે જીવન છીએ. અને આશા છે કે તમે અમારો જે આ લોલીપોપ નહીં નીવડે અને બધા ઉમેદવારોના માર્ગ જાહેર કરો. અને માર્ગ જાહેર થયા પછી પણ જો અમારી સાથે અન્યાય થશે તો ફરીથી અમે આ મોરચે લડી લેવાના મૂડમાં છીએ. યુવરાજસિંહ, મારો એક છેલ્લો પ્રશ્ન એ છે કે શું રજૂઆત કરવા જવી એ પણ ગુનો છે? ગુજરાતમાં ખરેખર જે પણ વ્યક્તિ શોષિત છે, વંચિત છે, જરૂરિયાતમંદ છે, લાયક છે, હકદાર છે, એ વ્યક્તિઓ પોતાના હકની માંગણી કરે તો આ પોલીસ સીધી જ રીતે આમ કહેવામાં જાય છે કે ભાઈ પોલીસ છે એ રક્ષક હોવી જોઈએ, પણ પોલીસ ભક્ષક બની જાય છે એના સીટની. આજે વનરક્ષકો હતા એ ખરેખર બનવા માંગતા હતા વનના રક્ષક, પણ પોલીસ એની સીટનું ભક્ષણ કરી નાખે છે. એટલે આ ન થવું જોઈએ. અત્યારે પણ જે વિદ્યાર્થીઓ જે છે એ પોતાની માંગણી લઈને આવ્યા હતા ગાંધીનગરમાં, તો પોલીસે એની પર દમન કરવામાં કશું બાકી નથી રાખ્યું. અને પોલીસ જે ઓલું કહેવાય ને ગુંડાને પકડતી હોય, જેમ આતંકવાદીને પકડતી હોય, એ પ્રકારનું વર્તન એ ઉમેદવારો સાથે કરે છે. એટલે પોલીસને પણ કહેવા માંગીએ છીએ કે આ ઉમેદવારો છે આ આતંકવાદી નથી, આ અરાજક તત્વો પણ નથી. તમારી વાત સમજવી પડશે. કાલ સવારે તમારો દીકરો કે તમારી દીકરી પણ આ સ્થળે હોઈ શકે છે, કારણ કે એ પણ જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હશે તો એ સિસ્ટમનો ભોગ એ પણ બનશે. અત્યારે પણ સિસ્ટમનો ભોગ બનેલા વ્યક્તિઓ જ અત્યારે અહીંયા ન્યાય માટે ઝંખી રહ્યા છે અને સિસ્ટમના જ ભોગ બન્યા છે ભાઈ. કારણ કે સિસ્ટમ સેટ કરનાર એ એસી ચેમ્બરમાં બેસનારા છે, જેને ક્યાંક ને ક્યાંક કટકીનો ભાગ જે મળવાનો હોય મળી ગયો હોય, પછી એને વિદ્યાર્થીઓની કોઈ ચિંતા રહેતી નથી. આ કોન્ટ્રાક્ટ જે એજન્સીને સોંપવામાં આવ્યો હતો એ એજન્સીનું નામ છે TCS, ટાટા કન્સલ્ટન્સી. હવે ટાટા કોને ફંડ કરે? ટાટા PM કેરમાં ફંડ કરે, ટાટા ઇલેક્ટ્રોલ બોન્ડના નામે ભારતીય જનતા પાર્ટીને ફંડ કરે. તો એ ભારતીય જનતા પાર્ટીનું સારું ઈચ્છે કે પછી વિદ્યાર્થીઓનું સારું ઈચ્છે, તમે સમજી શકો છો. એટલે એ પ્રશાસન તંત્રને પણ કહીએ છીએ કે જે અત્યારે ખોટું થઈ રહ્યું છે, યાદ રાખજો, આજે તમે જે અમારી પર દમન કરી રહ્યા છો, આવનાર દિવસમાં તમારો બાળક પણ આનો ભોગ બનશે. એટલે આ સિસ્ટમને મહેરબાની કરીને સેટ ન થવા દો. અમે ન્યાયિક રીતે પણ સાચા છીએ અને અમારી જે માંગણી છે એ પણ ખૂબ વ્યાજબી છે, કેમ કે જે ઉમેદવારો છે એ ઉમેદવારો પોતાના માર્ગની માંગણી કરી રહ્યા છે. એટલે એક છેલ્લી વાત કહી દઉં છું ગૌણ સેવાને, પ્રશાસન તંત્રને, વહીવટી તંત્રને કે તમે મન મૂકીને માર્ગ જાહેર કરો. આ ગોપનીયતાનું ગતકડું અમને નહીં ફાવે. અમે બનવા માંગીએ છીએ જંગલના રક્ષક, તમારું ભક્ષક બનવું અમને નહીં ફાવે. તો જે પ્રકારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હતા આપણી સાથે, એમની સાથે વાત કરતા એમણે જણાવ્યું કે જો 9 તારીખ સુધીનું જે અલ્ટિમેટ છે, 9 તારીખ સુધીમાં જો આ આખું જે નિવેડું નહીં આવે તો આ આંદોલન છે તે વધુ ઉગ્ર બનવામાં આવશે. અને ખાસ કરીને જે રીતે પોલીસ પ્રશાસન છે તે અત્યારે જે દમન કરી રહી છે એમના લોકો ઉપર, જે આતંકવાદી હોય તે રીતના દમન કરી રહી છે, તેમના સામે પણ ઘણા મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે એ જોવાનું રહે કે આગામી જે 9 તારીખ આવી રહી છે, 9 તારીખે આ લોકોને ન્યાય મળે છે કે કેમ, કે 9 તારીખ પછી આંદોલન મોટું વેગ પકડે છે કે કેમ, એ પણ મોટો સવાલ છે. કેમેરા પર્સન મીત ભાયાણી સાથે ભાવિક સુદ્રા, BS9 TV ન્યૂઝ, ગાંધીનગર.